ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે આપણે પાછા આવી ગયા છે નાળિયેરીને પાણી પીવડાવવા માટે। તો જોઈ શકો છો 1 2 3 ને આ ચોથી નાળિયેરી છે। 5 6 7 8 9 હજુ 9 અને 10 એટલે હજુ બીજી 6 નાળિયેરીને પાણી પીવડાવવાનું બાકી છે। બરાબર આજે લેટ કમ થયું કેમ કે આપણે આ એક બાઇક ધોઈ ને 4 વ્હીલ છે એ બી ધોઈ નાખી છે ને સામે આઈડિયા છે ગાય માતા। તો આવી જાઓ જલ્દી જય ગૌ માતા। બરાબર તો જોઈ શકો છો સનસેટ બી કઈ આ રીતનો છે। બરાબર પાણી પીવડાવે છે જેમ બને એમ ઝાડ વાવો અને ચોખ્ખી હવાનો લાભ મેળવો, ચોખ્ખો ઓક્સિજન લો। બરાબર બાકી આ શાનું ઝાડ છે ખબર છે? મને ખબર છે પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો। બરાબર બાકી જોઈ શકો છો ગાય માતા આપણા વાડામાં ઘાસ ખાવા આવી ગઈ છે। જો કે આપણે ગૌ પ્રેમી છે એટલે ગાયને જેટલું જોઈએ એટલું ઘાસ ખાઈ શકે છે। બરાબર બાકી કંઈ બતાવું તમને, જોઈ શકો છો બહાર જીસીબી આવી ગયું છે। બરાબર જીસીબી શું કામ લાગે? જેમ લોકો આપણી પથારી ફેરવે એમ જીસીબી લોકોનું ખેતર ખોદવા જાય। જોઈ શકો છો આપેલું ચાલ્યું જીસીબી। બરાબર ચાલ્યું જીસીબી બાય બાય। જેમ લોકો આપણી જિંદગીમાં ખોદકામ કરે એમાં જીસીબી લોકોને ખેતરમાં ને લોકોને ઘરમાં ખોદકામ કરવા જાય કંઈ નવું કામ હોય તો। ને આપણું આવી ગયું છે કાળિયું। ઓ કાલુભાઈ કઈ ફરીને આવ્યા? જો આ કાળિયું આવીને હવે આરામ કરશે। બરાબર તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો, નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। હર હર મહાદેવ।